મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ. આ એસએસજી હોસ્પિટલ અનેકવાર ચર્ચામાં આવી છે. ફરી એકવાર ચર્ચામાં આવી છે ફાયર સેફ્ટીના સાધનોને લઈને. રૂકમણી ચૈનાની પ્રસ્તુતિ ગૃહ ખાતે અહીંયા ફાયર સેફ્ટીના સાધનો એટલે કે આગ લાગે કે કોઈ ઇમરજન્સી સર્જાય ત્યારે જે સાધનોનો ઉપયોગ થતો હોય જેનાથી રાહત કાર્ય થતું હોય, રાહતનો બચાવ કાર્ય થતું હોય અને સાધનો બંધ હાલતમાં પડ્યા છે. એટલે કે જે દર્દીઓ છે તેઓના જીવ સાથે રમત રમાઈ રહી હોય તેવું પણ કહી શકાય. વડોદરા ફાયર ઓફિસર પ્રતાપ ડામોરે સ્પષ્ટ જણાવ્યું છે કે જો બાળકોના વિભાગમાં આગ લાગે તો તેની સંપૂર્ણ જવાબદારી એસએસજી હોસ્પિટલના ફાયર સેફ્ટી ઓફિસર પર રહેશે. હોસ્પિટલના ફાયર સેફ્ટી અધિકારીઓ જાગૃતિ મીડિયાને ખોટી માહિતી આપતા જોવા મળ્યા છે. નોટિસ ન મળ્યાના ગેરમાર્ગે દોરી અને માહિતી આપી રહ્યા છે, જ્યારે હકીકતમાં વડોદરા ફાયર વિભાગ તેમને સ્પષ્ટ નોટિસ પણ આપી છે. આજે સબ ફાયર ઓફિસર દ્વારા બાળકોના વિભાગમાં કરવામાં આવેલા ઇન્સ્પેક્શનમાં બેદરકારીનો કલંક જ લાગ્યો છે. ફાયર માટે આવશ્યક ડીઝલ પંપ પણ બંધ હતું. પાણી પહોંચાડતા જે પર ઓપરેટિંગ પેનલ છે તે પણ બંધ હતું. જનરેટર કાર્યરત નહોતું. એટલે આગની ઘટનામાં પાણી પહોંચાડવું પણ હવે શક્ય નથી. આ બધું ત્યારે સામે આવ્યું જ્યારે માત્ર 4 વર્ષ પહેલાં પીઆઈસીયુ વિભાગમાં આગની ગંભીર ઘટના ઘટી, જેનાથી આખી સિસ્ટમ સતર્ક થવાની જરૂર હતી. છતાં એસએસજી હોસ્પિટલના ફાયર સેફ્ટી વિભાગે કોઈપણ પ્રકારની જવાબદારી લીધી નહીં તેવું લાગી રહ્યું છે. દર્દીઓ અને તેમના સગાઓમાં રૂકમણી હોસ્પિટલના કેસ બાદ બહાર ચિંતા ફેલાઈ ખુલ્લેઆમ આસ્થાની વ્યક્ત કરી રહી છે. ત્યારે હોસ્પિટલ વ્યવસ્થાની બેદરકારી સામે આવી છે. બાળકોના જીવન સાથે સીધો ખેલાઈ રહ્યો છે. વડોદરા ફાયર વિભાગે કડક પગલાં લેતા જ એસએસજી હોસ્પિટલને 10 દિવસની અંદર તમામ ફાયર સેફ્ટીના સાધનો શરૂ કરી યોગ્ય કામગીરી લાવવાનો ફરમાન પણ કર્યો છે. આ ઘટના દર્શાવે છે કે એસએસજી હોસ્પિટલમાં જેવી મહત્વપૂર્ણ સંસ્થાઓમાં સુરક્ષાને લઈને કોઈ ગંભીરતા નથી. દર્દીઓના જીવ પર આવી ગંભીર બેદરકારી એ અસહ્ય અને અસક્ષમ છે. જો તાત્કાલિક સુધારણાત્મક પગલાં નહીં લેવામાં આવે તો કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. અમે એસએસજી રૂકમણી આપણું બાળકોનો અને લેડીઝનો વોર્ડ છે ત્યાં આગળ અમે જ્યારે ચેકિંગ કરવા ગયા ત્યારે એમનો મેન ડીઝલ પંપ અને એમની પેનલ ટોટલી બંધ હતું અને એના માટે અમે B10 નોટિસ એમને આપેલી છે. 10 દિવસની અંદર એ ના કરે તો એમને અમે B2 આપીશું. અમારા ચીફ ફાયર ઓફિસર આપશે. આ જે પંપનું મુખ્યત્વેનું કામ શું હોય છે? જ્યારે ફાયર લાગતું હોય તો કેવી રીતેનું આ કામ કરતું હોય છે? જ્યારે અમારે આગ લાગતી હોય ત્યારે એમનો શું છે કે જ્યારે નીચેનો એમનો સંપ હોય એ સંપનું પાણી અમને મળી રહે એના માટે એ પંપ ચાલુ રાખવાનું એમની ફરજમાં આવે છે. તો એ સિસ્ટમ નિર્ભર આના પર જ હોય છે? આખી સિસ્ટમ આખી એસએસજીને પંપ પર જ હોય છે. અમારી ગાડીનું પાણી જ્યારે ખૂટતું હોય ત્યારે એ પંપનું અમે પાણી લઈ શકીએ અને આગ ઓલવી શકીએ. ત્યાંના જે ફાયર સેફ્ટી ઓફિસર છે એમની ગંભીર બેદરકારી કહી શકાય? એમને જે સેફ્ટી ઓફિસર છે એમની નિષ્કાળજીના કારણે આ વસ્તુ બંધ હાલતમાં દેખાય છે.
આપને શું લાગે છે કે 10 દિવસમાં થઈ જશે આ કામ? હવે એમને વર્ક ક્વાર્ટર આપ્યું છે રિપેરિંગનું, એ જો થઈ જશે તો થઈ જશે, ને તો ના થાય તો અમે એમને B2 આપીશું એમને. જો આગનું બનાવ છે તો શું લાગે છે કે નિષ્ફળ જશે એસએસજીની જે તો ફાયર સેફ્ટી છે? એમના જે ફાયર સેફ્ટી ઓફિસર છે એમની જવાબદારી તદ્દન રહેશે. સર આપનું નામ? પ્રતાપભાઈ ડામોર, સ્ટેશન ઓફિસ, દાંડિયા બજાર. મારા ફ્રેન્ડને વાઈફને લઈને અહીં આવ્યા છે. હવે મેં એમાં મીડિયા ધરામથી મને ખબર પડી કે અહીંયા ફાયર સેફ્ટી બધા સાધનો બંધ છે. હવે અમારી સુરક્ષા શું એમાં? બાય ચાન્સ કંઈ આગ લાગે, કોઈ ઇન્સિડન્ટ બને તો અમારી સુરક્ષા શું? આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આપ ક્યાં છે? આપના દર્દી ક્યાં એડમિટ છે? અહીંયા રૂકમણીમાં એડમિટ છે. પહેલાં પણ એસએસજીમાં આવી પ્રકારના આગના બનાવો બન્યા છે. જ્યારે ફાયર સેફ્ટી ઓફિસર જે છે એસએસજીના, એમનું રિસ્પોન્સિબિલિટી બનતી હોય છે, તો આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જલ્દી આ બધા ચાલુ કરાવે ને કંઈ બનાવ એવું બની જાય તો અમારી કોઈની સેફ્ટી નથી અહીંયા આગળ. અમારા પેશન્ટ અંદર છે, અમે બધા બહાર છે, તો અમારી સેફ્ટી શું? અને જલ્દી આ આગનું જે છે એ જલ્દી ચાલુ થઈ જાય એ છે અમારે. રૂકમણીમાં. અને ક્યાંથી આવ્યા છો? અમે તો અહીંયાથી જ આવ્યા છે, બરોડાથી. જે ફાયરના સાધનો છે બંધ હાલતમાં છે અહીંયા, આપ કેવી રીતે જોઈ રહ્યા છો અને આપનું શું કહેવું છે એ વિશે? ચાલુ હોવા જોઈએ. શું લાગે છે કે સપોઝ આગ લાગે તો બંધ હાલતમાં જે સાધનો છે એનાથી શું પડી શકે છે અસર? ચાલુ હોવા જોઈએ. આમ તો તમારી દરખાસ્ત છે ચાલુ હા તો બરોબર જ. ચાલુ તો હોવા જોઈએ ને. ચાલુ તો હોવા જ જોઈએ ને ભાઈ. અરે ભાઈ, હું થોડી બાઇટ આપી જ ના શકું. આપનું હોદ્દો ચોખ્ખી વસ્તુ શું છે? જનરેટર બંધ હાલતમાં છે, જનરેટર બંધ હાલતમાં છે, એને લઈને ભાઈ, હું ખોટી બાઇટ ના આપી શકું એમ કહું છું તમને. ફાયરનું વિભાગ તમારા અંડરમાં આવે છે ને? અલા ભાઈ, પણ તમને ચોખ્ખું જ કહું છું, ખોટી બાઇટ ના અપાય. તમારે આગ લાગશે તો તમે જવાબદારી લેશો? તમે શું કહો છો? તમે ફાયર ઓફિસર છો ખોટી ને? બાઇટ માંથી અપાય જ નહીં. તમે ફાયર ઓફિસર છો ને? હું તમને શું કહું છું? મારી વાત તમે સાંભળો છો? હા, તમારું મારી કામગીરી ખોટી શું વાત આવે? મારી વાત સાંભળો છો? તમારી કામગીરી શું આવે? એક મિનિટ, મારી વાત સાંભળો છો? હા, બોલો. તમે મારી બાઇટ મારે અપાય જ નહીં. સાંભળો જ તમે? ફાયર સેફ્ટી ઓફિસર આપ છો? વસ્તુ સાંભળો છો? મારા સવાલના જવાબ તમે ના, આપો ને. તમે મારા સવાલનો જવાબ આપો છો? ફાયર સેફ્ટી ઓફિસર આપ છો ને? જનરેટર મને બંધ ના હાલતમાં પાડી છે. જો મને બાઇટ આપણને ના પાડી હોય તો હું બાઇટ ક્યાંથી આપી શકું? એટલે તમે છૂટી રહ્યા છો તમારા હું રિસ્પોન્સિબિલિટી. કોને છૂટવાનું ભાઈ? બાઇટ મને આપવાની કેટલા ના દિવસથી પાડી બંધ છે. છે? જનરેટર કેટલા દિવસથી ભાઈ, બંધ બાઇટ આપવાની મને ના પાડી છે. છે? જનરેટર બંધ છે, આગ લાગશે તો અલા તમે ભાઈ સાંભળો, તમે મારે બાઇટ જવાબદારી આપવાની લેશો? ના પાડી છે. હોસ્પિટલમાં બનાવ બનશે તમે જવાબદારી લેશો? ખુદ કહું છું. તમે કઈ કહેવા જ નહીં માંગતા. અરે પણ કહેવાની વસ્તુ શું હોય? બાઇટ મારે આપવાની ના પાડી હોય મારા ઉપર સિનિયર જે માણસ તમારી હોય તમારી તો મને બાઇટ જવાબદારી ના નહીં આપી બનતી. શકું. તમારી જવાબદારી નહીં અરે બનતી. ભાઈ, મારી જવાબદારીનું ખંતપૂર્વક નિભાવી જ રહ્યો છું ભાઈ. તો જનરેટર બંધ એમાં તમે એક જ આયા છો મીડિયામાંથી, બીજા કોઈ તો આયા અમે નથી. સવાલ પૂછવા માટે આવ્યા છે, જે સચ્ચાઈ છે એ જાણવા માટે પણ આવ્યા છે. સચ્ચાઈની વસ્તુ તમને હું કહું છું જ ખરી કે મારે બાઇટ ના અપાય, મને ના પાડી હોય તો ના આપી શકું ને હું. તમારો હોદ્દો શું છે અને તમે શું કામગીરી કરો છો? યાર, તમારા મને ના અંડરમાં નથી પાડી- આવતું ફાયર ડિપાર્ટમેન્ટ? મને ના પાડ્યો તો ના જ આપી શકું. તમારા અંડરમાં નથી આવતું ફાયર ડિપાર્ટમેન્ટ? મીડિયામાંથી સીએફઓમાં કોઈ કમ્પ્લેન કરવા ગયું હોય ફાયર- તો એમને પૂછો ને. જો એ તો મીડિયાનું ફરજ છે ને. તો એ જ કહું છું, તમે તમારું ફરજ નિભાવી રહ્યા છો. અમે તો નિભાવી જ રહ્યા છીએ. તો જનરેટર બંધ હાલતમાં પણ છે. સીએફઓમાં જે કમ્પ્લેન કરવા ગયું હોય એમને પૂછો ને. જનરેટર બંધ તમારા હાલતમાં. સિવાય કોઈ મને તો કોઈ ખબર નથી. જો અમે તમારું અમે જે જનરેટર બંધ પોઝિટિવ છે રિપ્લાય આપીશ. હા, બરાબર છે. હા. પોઝિટિવ વસ્તુનો રિપ્લાય પોઝિટિવ રીતે હું આપું છું. જનરેટર મને બંધ છે. negativity અમે તમારો માં સવાલ interest- પૂછવા આવ્યા છે પણ કે તમને તમે સવાલ કહું છું, મને જવાબ ના આપો. પાડી હોય ભાઈ તો હું ના આપી શકું ભાઈ. તો ફાયર ખાડી ગયું છે ને હું પોતે કોન્ટ્રાક્ટમાં કામ કરું છું. ઓકે. હું કોઈ સંસ્થાના અંદર પરમેનન્ટ રોલ અધિકારી નથી. તમારું કામ શું આવે? મારું જે કામ છે એ પ્રમાણે હું કરું જ છું. તો ફાયર એમાં મને જે વસ્તુ ના પાડી હોય ના કરી શકું. સપોઝ ફાયર મારી નોકરીનો સવાલ હોય ને ભાઈ. ફાયર લાગે તો પાણી મારી ત્યાં પહોંચે નોકરીનો તો સવાલ તમે કેવી રીતે બાઇટ ના પહોંચાડશો? અપાય યાર. તમે તમે એટલે સમજ્યા નથી તમે. તમે તમે બાઇટની વાત સમજાવો કરો ભાઈ, બાઇટ ના અપાય મારે. પણ તમે તમારું સમજાવો. તમારું તમારું રિસ્પોન્સિબિલિટી શું છે કોને મને? અરે ભાઈ તમે સમજતા નહીં. બાઇટ મારે ના અપાય તો ના પાડું છું. તમે એક વસ્તુ પર તમને 50 વાર તમને કહીને બેઠો તો છું. તમારું રિસ્પોન્સિબિલિટી નથી કે મારી ફાયર- રિસ્પોન્સિબિલિટી જે મારી છે મને ખબર છે. હા, એના માટે હું બાઇટ તમને ના આપી એટલે શકું. તમે મને ના પાડી છે. દર્દીઓને તમારે નથી પડી કે ફાયર ત્યાં અલા ભાઈ generator બંધ દર્દી છે. હા. તમે પછી ઊંધું જઈ રહ્યા છો ગોળ 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 યાર. ગોલ ગોલની વાત નહીં, હું તમે તમને નેગેટિવિટીમાં કેમ જઈ રહ્યા છો? હું તો આપણે હું positive, હું તો મારા- જનરેટર બંધ હાલતમાં છે એનું જવાબ શું મારી આપશો વસ્તુ તમે? સાંભળો. એઝ અ ફાયર સેફ્ટી મને જે ફાયરની બાઇટ આપવાની મને ના પાડી છે એટલે હું નથી આપતો. બરાબર છે, ચોખ્ખી વસ્તુ છે. નોટિસનો જવાબ શું આપશો તમે? અરે જે પણ નોટિસ નોટ- આપવામાં આવી છે. પણ શું નોટિસ પણ એમાં જે કઈ generator નોટિસ બંધ આપી છે છે, મને? જે કોને generator કીધું બંધ- નોટિસ આપી મને? તમને કોણે કીધું? જે જનરેટર બંધ છે તમને નોટિસ આપી એવું કોને તમને નોટિસ કીધું? મળી જ નથી. તમને કોણે કીધું નોટિસ આપી મને? ફાયર વિભાગે કીધું છે. એમને પૂછો એમને પેલા તમે તમે સાચી જાણકારી લો ને પછી તમે પૂછો ને પછી મને એમને એમ ના કહેશો.
એટલે નોટિસ નથી તમને ખબર છે તમને ફાયર નોટિસ ઓફિસર? નથી આપી મારી પાસે નોટિસ હોય તો જોઈ લો મારી ઓફિસમાં. તમને નોટિસ તમને એમ કીધું ઓફિસમાં નોટિસ આપી જાઉં? હા, કોણે નોટિસ. કીધું નોટિસ આપી જાઉં? ફાયર ઓફિસર કયા ફાયર ઓફિસર? હું પોતે ફાયર ઓફિસર છું એસએસસીમાં. પછી બીજા કયા એ fire તો officer? કહું છું જનરેટર બંધ હાલતમાં છે તમે ફાયર શું ઓફિસર કહેશો? બીજા કોણ? તમે છો ને તો જનરેટર કેમ બંધ હાલતમાં છે મને કોને નોટિસ જવાબદારી આપી? તમે લો છો એનું વસ્તુ એ છે મને બાઇટ જનરેટર આપવાની બંધ ના પાડી છે હાલતમાં ભાઈ. છે. એ જ કહું છું ને જનરેટર નોટિસ તમે મને કીધું નોટિસ આપી છે. કઈ નોટિસ આપી છે તમને? કોઈ તમને કોણે કીધું નોટિસ આપી મને? ઓકે